હેલો ફ્રેન્ડ, નમસ્તે. હું કેન્દ્ર ખડિયા સાગર બધા સાથી મિત્રોનું આપણા યુટ્યુબ ચેનલ સ્મિથ સીએસસી ઇન્ફોમાં સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું માય રેશન એપ વિશે. માય રેશન એપ વિશે આગળ પણ મેં વિડીયો આપેલો છે. ત્યારે 2024 હવે નજીક આવી રહ્યું છે, ત્યારે આ એપ્લિકેશન અપડેટ થઈ ગઈ છે અને ઘણી બધી ઓનલાઈન સર્વિસ તેમાં એડ કરી દેવામાં આવી છે. તો આ તમામ સર્વિસ વિશે આજે જાણીશું. જો તે પહેલાં અમારું ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરેલું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન હિટ કરી દેજો, જેથી કરીને આવનારા તમામ નોટિફિકેશન તેમજ સરકારી માહિતી તમને મળતી રહે. તો વધારે સમય ના લેતા આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં તો આપણે પ્લે સ્ટોર ઓપન કરી લેશું. પ્લે સ્ટોર ઓપન કરતાની સાથે આપણે માય રેશન સર્ચ કરી દેવાનું છે. જેવું જ માય રેશન સર્ચ કરશો તેવું જ માય રેશન એપ્લિકેશન આપણી સામે શો થઈ જશે. તે આપણે ઇન્સ્ટોલ કરી લેવાનું છે. તો આપણે તેને ઓપન કરી લઈએ. એપ્લિકેશન ઓપન કરતાની સાથે જ કંઈ આવો ઇન્ટરફેસ આપણી સામે શો થઈ જશે. અહીંયા પર આપણે લોગિન કરવાનું રહેશે. જો તમે રજિસ્ટ્રેશન ના કરેલું હોય તો નવા વપરાશકર્તા ઉપર ક્લિક કરી અને તમે રજિસ્ટ્રેશન કરી શકો છો. આગળ પણ મેં વિડીયો આપેલો છે, જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો કેવી રીતે રજિસ્ટ્રેશન કરવું. તો અત્યારે સૌપ્રથમ તો આપણે મોબાઈલ નંબર ટાઈપ કરી અને લોગિન કરી લઈએ. લોગિન કરવા માટે આપણે ઓટીપી સેન્ડ કરી દીધો છે. ત્યારબાદ અહીંયા પર ઓટીપી ટાઈપ કરવાનો રહેશે. ઓટીપી ટાઈપ થઈ ગયા બાદ ઓટીપી ચકાસો પર ક્લિક કરીશું. ત્યારબાદ આવું પોપઅપ શો થઈ જશે, તેને આપણે ક્લોઝ કરી દઈશું. ત્યારબાદ અહીંયા પર અલગ અલગ સર્વિસ આપણે જોઈ શકીએ છીએ, જેવી રીતે કે જાહેર વિતરણ વ્યવસ્થા. તો અત્યારે આપણે બધા ટોપિક સમજી લઈએ. જાહેર વિતરણ વ્યવસ્થા, તેની ઉપર આપણે ક્લિક કરીશું. અહીંયા પર રાજ્યમાં કેટલા બીપીએલ કૂપન, કેટલા એપીએલ અને એપીએલ 1 અને 2 કેટલા આવેલા છે તેની ટોટલ સંખ્યા લખેલી છે. ત્યારબાદ લાભાર્થીને મળવાપાત્ર જથ્થાની વિગત પણ નીચે છે, તો તેના ઉપર આપણે ક્લિક કરીશું. જેવું જ ક્લિક કરીશું અહીંયા પર અનાજના પ્રકાર આવી જશે, જે જિલ્લા છે તેમાં કયું અનાજ મળવાપાત્ર છે તેની ડિટેલ પણ આવી જશે, તેના પૈસા પણ કેટલા પે કરવાના છે તે પણ લખેલું આવી જશે. ત્યારબાદ જે એએવાયનું કૂપન જેની પાસે હશે તેને શું શું મળવાપાત્ર છે, કાર્ડ દીઠ તેમજ વ્યક્તિ દીઠ, તેની માહિતી પણ અહીંયા પર આવી ગઈ છે. ત્યારબાદ બીપીએલના રેશન ધારકોની પણ માહિતી અહીંયા પર આવી ગઈ છે. તો બધી વિગત તમે જોઈ શકો છો. ત્યારબાદ ફરીથી આપણે હોમ પેજ ઉપર આવી જઈએ. અહીંયા તે રેશન કાર્ડની વિગત પણ તમે જોઈ શકો છો. આ બધી માહિતી મેં આગળના વિડીયોમાં ઓલરેડી આપેલી છે. ત્યારબાદ અહીંયા પર આધાર અને મોબાઈલની સ્થિતિ, તો અહીંયા પર તમે ક્લિક કરી તમારો રેશન કાર્ડ એડ કરી અને જે કેપ્ચા છે તે તમારે ફિલઅપ કરવાને રહેશે. જેવા જ કેપ્ચા ફિલઅપ કરી અને વિગતો બતાવો પર ક્લિક કરીશું, તેવી જ અહીંયા પર રેશન કાર્ડમાં જે આધાર લિંકની જે માહિતી છે તે અહીંયા પર શો થઈ જશે કે કોના આધાર કાર્ડ નંબર તેમજ મોબાઈલ નંબર લિંક છે તે અહીંયા પર જોઈ શકીએ છીએ. ત્યારબાદ અહીંયા પર આધારની સ્થિતિ તો યસ બતાવી રહી છે, આધાર તો લિંક છે પણ તેનું ઈ-કેવાયસી પેન્ડિંગ છે. તો આ એપ થ્રુ આપણે જે આધારનું જે ઈ-કેવાયસી છે તે પણ કરી શકશું. એટલે કે જો તમારું આધાર કાર્ડ લિંક ના હોય અને તમે ઈ-કેવાયસી કરી અને આધાર લિંક કરવા માગતા હોય તો તે પણ આ એપ્લિકેશન થ્રુ કરી શકશું. ત્યારબાદ અહીંયા પર વ્યાજબી ભાવની દુકાનની જે માહિતી છે તે પણ અહીંયાથી જે આઇકન આપેલું છે ત્યાંથી તમે જોઈ શકો છો. ત્યારબાદ તમને મળવાપાત્ર જથ્થો કેટલો છે તે અહીંયાથી તમે ક્લિક કરી અને તમારો રેશન કાર્ડનો નંબર એડ કરી અને તમે જોઈ શકો છો. ત્યારબાદ આપણે આગળ જોઈ લઈએ મેળવેલ જથ્થાની વિગત. તો જે પણ તમને અત્યાર સુધીમાં જથ્થો મળેલો હોય તે અહીંયાથી તમે જોઈ શકો છો. તો ડિસેમ્બરમાં કેટલો મળેલો છે, ત્યારબાદ નવેમ્બર, ઓક્ટોબર, કોઈ પણ મહિનાનો જે જથ્થો તમને મળેલો હોય તે કેટલો મળેલ છે તે અહીંયાથી જોઈ શકો છો. ત્યારબાદ અહીંયા પર બિલ રસીદ, અહીંયા પર તમે જે જથ્થો મેળવેલો છે તેની જે બિલ છે, જે રસીદ છે પ્રિન્ટ, તે અહીંયાથી તમે ડાઉનલોડ કરી શકો છો. તેના માટે તમારે સિમ્પલી તમારા રેશન કાર્ડ નંબર અહીંયા પર ટાઈપ કરવાનો રહેશે. ત્યારબાદ જે મહિનાની તમે રિસિપ્ટ એટલે કે પ્રિન્ટ ડાઉનલોડ કરવા માગતા હોય તે મહિનો સિલેક્ટ કરવાનો રહેશે અને ત્યારબાદ જે કેપ્ચા છે તે ફિલઅપ કરીને વિગતો બતાવો પર ક્લિક કરવાનું રહેશે. તો ત્યારબાદ આપણે આગળ વધી જઈએ. ત્યારબાદ આપણે આગળ જોઈ લઈએ રેશન કાર્ડને લગતી સેવાઓ. તો તે આઇકન પર ક્લિક કરીશું. અહીંયા પર અલગ અલગ સેવાઓ લખેલી છે, જેવી રીતે કે નવું રેશન કાર્ડ કઈ રીતે મેળવવું, અલગ રેશન કાર્ડ બનાવવા માટે શું કરવું, ડુપ્લિકેટ રેશન કાર્ડ મેળવવા માટે, તેમજ રેશન કાર્ડમાં જો નામ ઉમેરવાનું હોય અથવા તો રેશન કાર્ડમાંથી નામ કમી કરાવવું હોય અથવા તો કોઈપણ પ્રકારનું રેશન કાર્ડમાં સુધારો કરવો હોય, જેવી સુવિધા છે તે આપણે કઈ રીતે ઓનલાઈન જ લાભ લઈ શકીએ તેના માટે ડિજિટલ ગુજરાત નામનું પોર્ટલ છે તે અહીંયાથી આપણે ખોલી શકીએ છીએ. અને ડિજિટલ ગુજરાતમાં આ સુધારા વધારા કેવી રીતે કરવા, નવું નામ કેવી રીતે ઉમેરવું રેશન કાર્ડમાં અથવા તો રેશન કાર્ડ અલગ કઈ રીતે કરવું, તે તમામ વિડીયો મેં ઓલરેડી બનાવેલા છે અને ચેનલ ઉપર અપલોડ કરેલા છે. તો તમે ચેનલની વિઝિટ લઈ અને તે બધા વિડીયો જોઈ શકો છો અને ઓનલાઈન જે સરકારી યોજનાઓ છે તેનો લાભ મેળવી શકો છો. ત્યારબાદ આપણે ફરીથી બેક આવી જઈએ. ત્યારબાદ મોબાઈલ સીડિંગ,
અહીંયાથી તમે તમારો મોબાઈલ નંબર એડ કરી શકો છો તમારા રેશન કાર્ડમાં. જે પણ તમારે રેશન કાર્ડનો માલ આવે છે તે તમને ઓનલાઈન જ તમને મેસેજ મળી જશે, કેટલો માલ તમારો ઉપાડેલો છે કે કેટલા સમયમાં તમને માલ મળી ગયો છે તેની બધી વિગત તમને ઓટીપી દ્વારા નોટિફિકેશન દ્વારા મળી જશે. તો તેના માટે અહીંયા પર એગ્રી કરી અને અહીંયાથી કાર્ડની વિગતો મેળવો પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ રેશન કાર્ડનો નંબર ટાઈપ કરવાનો રહેશે. ત્યારબાદ કેપ્ચા ફિલઅપ કરવાના રહેશે. તો આપણે કેપ્ચા ફટાફટ ફિલઅપ કરી દઈએ. ત્યારબાદ રેશન કાર્ડ સભ્યોની વિગતો મેળવો સ્ટેપ 1 પર ક્લિક કરવાનું રહેશે. અને ત્યારબાદ જે સભ્યનો મોબાઈલ નંબર આપણે એડ કરવા માગતા હોય તે સભ્ય અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો રહેશે. તો સીડિંગ માટે આપણે અહીંયાથી એક સભ્ય સિલેક્ટ કરી લઈએ. ત્યારબાદ આ સભ્યના મોબાઈલ નંબર ઉમેરો પર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા પર મોબાઈલ નંબર ટાઈપ કરવાનો રહેશે. જેવો જ આપણે મોબાઈલ નંબર ટાઈપ કરી લઈશું ત્યારબાદ અહીંયા પર ઓટીપી જનરેટ કરવાનું ઓપ્શન છે, સ્ટેપ 3 પર ક્લિક કરીશું. ઓટીપી સક્સેસફુલી સેન્ડ કરી દીધો છે. ત્યારબાદ અહીંયા પર ઓટીપી ટાઈપ કરવાનો રહેશે. ટાઈપ કરીને ઓટીપી ચકાસો પર ક્લિક કરીશું. ઓટીપી સક્સેસફુલી વેરીફાઈ થઈ ગયો છે. ત્યારબાદ ચકાસણી માટે જાઓ સ્ટેપ 5 પર આપણે ક્લિક કરીશું. અહીંયા પર આપણી ડિટેલ શો થઈ ગઈ છે. ત્યારબાદ આપણે જે ટર્મ એન્ડ કન્ડિશન છે તે એગ્રી કરવાની રહેશે. ત્યારબાદ આધાર ઓટીપી જનરેટ કરવાનો રહેશે. ત્યારબાદ આપણો આધારનો ઓટીપી પણ આવી ગયો છે તો તે પણ ટાઈપ કરી લેશું. ત્યારબાદ ઓટીપી સ્ટેપ નંબર 7 પર ક્લિક કરીશું. ક્લિક કરતાની સાથે જે આપણો મોબાઈલ નંબર છે તે અપડેટ થઈ ગયો છે. તો ત્યારબાદ ફરીથી આપણે હોમ ઉપર આવી જશું. ત્યારબાદ અહીંયા પર આપણે આગળ જોઈએ છે ગોડાઉન લાઈવ સ્ટોક, એટલે કે ગોડાઉનમાં કેટલો જથ્થો પડેલો છે તે પણ અહીંયાથી તમે લાઈવ જ તમારો રેશન કાર્ડનો નંબર ટાઈપ કરી અને જોઈ શકો છો. ત્યારબાદ અનલિંક મોબાઈલ નંબર, હવે જે તમારો મોબાઈલ નંબર કંઈ ખોટો છે અને તમે એને અનલિંક કરવા માગો છો રેશન કાર્ડમાંથી તો અનલિંક મોબાઈલ નંબર ઉપર ક્લિક કરી અને આપણે આગળ વધી અને જેમ આગળ પ્રોસેસ કરી છે તેવી જ રીતની પ્રોસેસ કરી અને આધાર વેરિફિકેશન કરી અને આપણે આપણો મોબાઈલ નંબર અનલિંક કરી શકીએ છીએ. ત્યારબાદ અનલિંક આધાર, હવે જો તમારું આધાર કાર્ડ પણ ખોટું જોડાયેલું હોય તો તેને અનલિંક અહીંયાથી કરી શકો છો. તે પણ લાઈવ જ અહીંયાથી એગ્રી કરી ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ કરી અને જે આપણો આધાર કાર્ડનો નંબર છે તે ટાઈપ કરી અને અનલિંક કરી શકો છો. ત્યારબાદ આધાર ઈ-કેવાયસી, આ પણ એક મહત્ત્વનું ઓપ્શન જે નવું અપડેટ આવ્યું છે તેમાં આવી ગયું છે આધાર ઈ-કેવાયસી. જો તમારું આધાર કાર્ડ પેન્ડિંગ હોય તો તે તમે અહીંયાથી પહેલાં તો આધાર એન્ડ મોબાઈલની સ્થિતિમાંથી જોઈ શકો છો કે કેટલા તમારા આધાર કાર્ડ પેન્ડિંગ છે. ત્યારબાદ તેનું ઈ-કેવાયસી અહીંયાથી કરી શકો છો. તો આપણે આધાર ઈ-કેવાયસીને ઓપન કરી લઈએ. ત્યારબાદ અહીંયા પર આપણે જોઈ શકીએ છીએ ગાઈડલાઇન કેવી રીતનું આપણે ઈ-કેવાયસી કરી શકીએ તેની સંપૂર્ણ ગાઈડલાઇન અહીંયા પર લખેલી છે. ત્યારબાદ જે આપણે ઈ-કેવાયસી કરવા માટે જરૂરી છે એક એપ્લિકેશન, તો તેની લિંક પણ અહીંયા પર આપેલી છે, ડાઉનલોડ આધાર ફેસ આરડી સર્વિસ. તો તેને આપણે ડાઉનલોડ કરી લેવાની રહેશે. ત્યારબાદ અહીંયા પર ટર્મ એન્ડ કન્ડિશન એગ્રી કરવાની રહેશે અને ત્યારબાદ કાર્ડની વિગતો મેળવો પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ જેવું જ ક્લિક કરીશું અહીંયા પર કેપ્ચા ફિલઅપ કરવાનો આવશે. તો તમારું રેશન કાર્ડ એકવાર કન્ફર્મ કરી લેવાનો. ત્યારબાદ અહીંયાથી કેપ્ચા ફિલઅપ કરી અને કાર્ડના સભ્યની વિગત મેળવો તેની ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ જે કાર્ડના સભ્યો છે તે અહીંયાથી શો થઈ જશે. તો તેમાંથી તમારે જે પણ સભ્યનું ઈ-કેવાયસી કરવાનું હોય તે સભ્ય સિલેક્ટ કરી લેવાનો રહેશે. સિલેક્ટ કરીને આ સભ્યના આધારનું ઈ-કેવાયસી કરો તેની ઉપર આપણે ક્લિક કરીશું. ક્લિક કરતાની સાથે જ ટર્મ એન્ડ કન્ડિશન એગ્રી કરવાની રહેશે અને ત્યારબાદ આધારનો જે ઓટીપી છે તે જનરેટ કરવાનો રહેશે. જે તમારો રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર છે તેની ઉપર એક ઓટીપી આવશે, તે ઓટીપી અહીંયા પર ટાઈપ કરવાનો રહેશે અને ટાઈપ કરી દીધા બાદ આપણે ઓટીપી ચકાસો પર ક્લિક કરીશું. જેવું જ ઓટીપી ચકાસો પર ક્લિક કરીશું તેવી જ રીતનું તમારું જે આરડી સર્વિસ છે તે ઓન થઈ જશે અને તમારો જે ફોટો છે તે કેપ્ચર કરવાનો રહેશે. ફોટો કેપ્ચર થઈ ગયા બાદ સક્સેસફુલી તમારું જે આધાર કાર્ડ છે તે ઈ-કેવાયસી થઈ જશે તમારા રેશન કાર્ડની સાથે. તો આ પોઈન્ટ પણ આપણે જોઈ લીધો. ત્યારબાદ આપણે ફરીથી બેક આવી જઈએ. આધાર ઈ-કેવાયસી બાદ સંપર્ક, એટલે કે તમારે જે પણ તમારા પુરવઠા અધિકારી હોય તેનો અહીંયાથી કોન્ટેક્ટ કરી શકો છો. અહીંયા પર જિલ્લા વાઇઝ લિસ્ટ આપેલું છે, તો તમે જે જિલ્લાનો કોન્ટેક્ટ કરવા માગતા હોય તે જિલ્લો સિલેક્ટ કરી લેવાનો રહેશે. ત્યારબાદ ઓકે પર ક્લિક કરશો. તેવી સાથે જે પુરવઠા અધિકારીની ડિટેલ છે તે શો થઈ જશે. ત્યારબાદ આપણે આગળ વધી જઈએ. હેલ્પલાઇન નંબર, તો અહીંયાથી જે એપ્લિકેશનમાં કાંઈ પણ એરર આવતી હોય, પ્રોબ્લેમ આવતો હોય તો અહીંયાથી હેલ્પલાઇન નંબર પણ આપેલો છે, ત્યાંથી તમે ડાયરેક્ટ જ હેલ્પ માગી શકો છો. ત્યારબાદ આપણે આગળ જોઈ લઈએ ફરિયાદ નિવારણ. આ ઓપ્શન પણ ખૂબ જ મહત્ત્વનું છે, ફરિયાદ નિવારણ. તો તેની આપણે ઓપન કરી લેશું. ફરિયાદ નોંધાવો, અહીંયાથી તમે ઓનલાઈન જ ફરિયાદ નોંધાવી શકો છો અને તે પણ ડાયરેક્ટ જ તમારા તાલુકા જિલ્લાએ પણ આ જે
ફરિયાદ છે તે ફોરવર્ડ કરી શકો છો। અહીંયા પર તમારી ડિટેલ ફિલઅપ કરવાની આવશે પર્સનલ, ત્યારબાદ ફરિયાદનું વિવરણ કરવાનું આવશે, એટલે કે તમારે જો સમયસર કોટાનો માલ તમને મળતો ન હોય અથવા વ્યાજબી ભાવની દુકાન બંધ રહેતી હોય અથવા તો કોઈ પણ પ્રોબ્લેમ હોય, તમારી પાસેથી પૈસા વધારે લેવામાં આવતા હોય અથવા તો ટાઈમસર તમને રેશન કાર્ડનો માલ ના મળતો હોય તો તેની ફરિયાદ પણ અહીંયાથી દાખલ કરી શકો છો। અને તમારી પાસે કંઈ પ્રૂફ હોય તો તેની જે ફાઇલ છે તે પણ અહીંયાથી જોડી શકો છો। ત્યારબાદ તમારે પિન એટલે કે કેપ્ચા ફિલઅપ કરી અને મોકલવાનું રહેશે। તો તમારી જે ફરિયાદ છે તે ડાયરેક્ટ જ તે તાલુકાના જે પુરવઠા અધિકારી છે અને જિલ્લાના જે પુરવઠા અધિકારી છે તેને મળી જશે। ત્યારબાદ આપણે આગળ વધી જઈએ। તમારી પ્રોફાઇલ છે, અહીંયાથી આપણે પ્રોફાઇલ પર ઓકે મારીશું। ત્યારબાદ અહીંયાથી તમારું રેશન કાર્ડ જો લિંક ના હોય તો અહીંયાથી તમે ઓનલાઈન તમારું રેશન કાર્ડ પણ લિંક કરી શકો છો અને તમારું જો લોગિન પિન છે તે પણ અહીંયાથી સેટ કરી શકો છો। ત્યારબાદ આપણે આગળ વધી જઈએ। પ્રતિભાવ, અહીંયાથી તમે જે એપ્લિકેશન છે તેને રેટિંગ કરી શકો છો। એપ્લિકેશનમાં કંઈ ફોલ્ટ હોય તો તે પણ અહીંયા પર જણાવી શકો છો। અને ત્યારબાદ ટૂંકી પ્રશ્નોત્તરી છે અને ત્યારબાદ બહાર નીકળવાનું ઓપ્શન છે। આ વિડીયોમાં આપણે જોયું કેવી રીતનો આપણો આધાર કાર્ડ નંબર છે તે આપણા રેશન સાથે આપણે લિંક કરી શકીએ છીએ, અનલિંક પણ કેવી રીતે કરી શકીએ છીએ। રેશન કાર્ડની કોઈ પણ પ્રોબ્લેમ હોય આ એપ્લિકેશન દ્વારા તમારી પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે। તો આ વિડીયોમાં આટલું જ। આવી ટેકનિકલ અને સરકારી યોજનાકીય માહિતી મેળવવા માટે અત્યારે જ અમારું ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન હિટ કરી દેજો। તેમજ અમારી સાથે જોડાવા માટે સોશિયલ મીડિયાની જે લિંક છે તે મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી અમારી સાથે તમે જોડાઈ શકો છો અને આવી જ નવી અપડેટ વિશે માહિતી મેળવી શકો છો। તો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન હિટ કરી દેજો। તો આ વિડીયોમાં આટલું જ। થેન્ક યુ ફ્રેન્ડ।